Welcome, friends. Great speeches creates great history. Great speakers awaken society in large scale. We know about Swami Vivekananda's great speech in Chicago. Today we will understand Helen Keller's gleaming speech in an easy way. બિનજવાબદાર યુદ્ધનો વિરોધ અને દેશના શોષિત વર્ગના અધિકાર માટે અવાજ ઉઠાવવો એ હેલન કેલરની સ્પીચનો મુખ્ય વિષય છે. યસ, હેલન કેલરે 1916માં ન્યૂયોર્કમાં યુદ્ધનો વિરોધ કર્યો અને ભય તથા ખોટા દેશપ્રેમના નામે સામાન્ય લોકોના શોષણ સામે અવાજ ઉઠાવ્યો હતો. હેલન કેલર કહે છે કે ઘણા લોકો તેમના વિચારોને ખોટી રીતે સમજે છે, પરંતુ તેઓ સ્પષ્ટ રીતે કહે છે કે તેઓ સંપૂર્ણ સમજ સાથે અને સત્યના આધારે બોલે છે. તેઓ જણાવે છે કે તેઓ કોઈ પ્રચારના આધારે નહીં, પરંતુ પોતાના અભ્યાસ અને વિશ્વસનીય માહિતીના આધારે વાત કરે છે. હેલન કેલર સમજાવે છે કે લીડર્સ દ્વારા લોકોમાં દુશ્મન દેશના હુમલાનો ભય ઊભો કરવામાં આવે છે, ઇવન જ્યારે કોઈ ખરેખર ખતરો નથી. તે કહે છે કે મજૂરો અને સામાન્ય લોકોને પ્રચાર અને ભય દ્વારા ભોળવીને યુદ્ધ માટે તૈયાર કરવામાં આવે છે. નેતાઓ લોકોને દેશપ્રેમના નામે યુદ્ધમાં ધકેલે છે. તેમાં સૌથી વધુ નુકસાન ગરીબ અને મજૂર વર્ગને થાય છે, પરંતુ તેમના બલિદાનની સાચી કદર કરવામાં નથી આવતી. હેલન માને છે કે મજૂરો સાચા અર્થમાં સ્વતંત્ર નથી, કારણ કે તેઓ સિસ્ટમમાં બંધાયેલા છે. યુદ્ધમાં અમીર અને સત્તાવાળાઓ ફાયદો મેળવે છે, જ્યારે સામાન્ય લોકો નુકસાન સહે છે. દેશની ગવર્નમેન્ટ અને ઇકોનોમિક સિસ્ટમથી નારાજ હેલન કેલર સૈનિકો અને મજૂરોના શોષણ, બાળકોની દયનીય સ્થિતિ અને મહિલાઓના શોષણ સામે અવાજ ઉઠાવે છે. બેલેટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ અ વેજ સ્લેવ. આમ કહેતા હેલન જણાવે છે કે વિશ્વમાં એવો એક પણ દેશ નથી જ્યાં ખરેખર પૂર્ણ લોકશાહી હોય. હેલન કેલર લોકોમાં જાગૃતિ લાવવા અને જસ્ટિસ માટે અવાજ ઉઠાવવા માટે પ્રેરણા આપે છે. તે કહે છે કે શાંતિ અને માનવતાનો માર્ગ સાચો છે. This speech by Helen Keller teaches us that it is important to stand up for peace. If you like the video, like, share and subscribe.